આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ડભોઈ કોંગ્રેસ દ્વારા શાક માર્કેટ પાછળ આવેલા તળાવ કિનારે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન રાજીવ ગાંધીજીની 82મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાક માર્કેટ પાસે આવેલા તળાવ ખાતે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, નાણાપંચ ચેરમેન શીતલબેન પટેલ, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલ, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। રાજીવજીની જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે ડભોઈ શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં જે શાક માર્કેટનું તળાવ આવેલ છે ત્યાં કરી અને આજે રાજીવજીની જન્મજયંતિની ઉજવણી કરેલ છે। રાજીવજી એ ખૂબ સ્વપ્નદ્રષ્ટા હતા અને ભારતમાં તે આધુનિક ક્રાંતિ જો લાવનાર હોય તે રાજીવજી હતા। એટલે આજે રાજીવજીની યાદમાં અમે તળાવ ખાતે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે। આજ રોજ ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં શાક માર્કેટ તળાવ ખાતે અમારા સ્વર્ગીય વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર ડભોઈ નગરના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો દ્વારા અમે આમનું વૃક્ષારોપણ કરી અને અહીંયા રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ। જે વડાપ્રધાન એ ખૂબ આગળનું વિચારતા હતા અને એમને જે કોમ્પ્યુટર યુગની ક્રાંતિ કરી જેના કારણે આપણે આજે આટલા આગળ પહોંચી શક્યા છે તેમને યાદ કરી અને અમે એમને આજે ઉજવણી કરી છે।